જય જવાન, જય કિસાન, જય જગત તાત. આપણા ખેડૂતોના મસીહા અને અમારા સાથી મિત્ર રાજુભાઈ કરપડાને જે જેલવાસ જે કરી રહ્યા છે ખેડૂતો માટે થઈને, હવે માણસો અત્યારે અલગ અલગ વાતો કરશે કે રાજકારણીમાં જ્યાં એટલે આ બધું, પણ મિત્રો રાજકારણમાં જવા છતાંય જો એ લડતો હોય, 10 વર્ષથી તો અમારી ભેગા છે. 2020માં જ્યારે દિલ્હીની અંદર આંદોલન થયું ત્યારે પણ રાજુભાઈ કરપડાને અમે બધા સાથે જ હતા. હવે રાજકારણ કરવા છતાંય જો ખેડૂતો માટે લડે, પણ તમે રાજકારણ કરો, તમે આવો ખેડૂતો માટે, તમને કોણ ના પાડે છે કે ન લડશો ખેડૂતો માટે? લડો, પણ હિંમત તો દેખાડો. એને દિવાળી અત્યારે જેલની અંદર રાજુભાઈ કરપડાએ કરી છે, બરાબર, તો એના પરિવારને એના ફેમિલીમાં કોઈને તકલીફ જ નહીં પડી હોય. મિત્રો, સાહસ દેખાડો. આવી રીતે ને આવી રીતે કરશો તો આ કરદડાવાળા ને ફદડાવાળા આપણને ખેડૂતોને હુજવા જ નહીં દે. આ તો તાજી બીમારીના કારણે હું ઘણા ટાઈમથી ફેસબુકમાં કે એવામાં આવતો નહોતો, પણ મને આજે એમ થયું કે લાઈટ એકાદ બે વિડીયો બનાવું મારા ખેડૂત ભાઈઓ માટે. મિત્રો, સાહસ કર્યા વગર કોઈ સિદ્ધિ મળવાય નથી, કારણ કે આ જે છે ને કપાસ, કણમાંથી મણ પેદા કરે ને એ આપણે ખેડૂતના સંતાન છીએ, જગતનો તાર આપણે છીએ. હવે આ 4 ઠાલિયાવાળું છે, એમાં એક વેપારી લઈ જાય, એક દવાવાળો લઈ જાય, બરાબર. એક આમ આ ચામાં છેલ્લે ઠાલ્યું જ વધે છે, એમાં આ કડદા કરવાવાળા કડદા કરે. ખેડૂતોને તો અહીંયા જ રહેવાનું મિત્રો, ખેડૂતો ઊંચો જ ના આવવાનો. એટલે મિત્રો જાગો. પણ હવે હું તમને એક બીજું સૂત્ર આપું. આજે કહે ને વિસાવદરવાળી બોટાદવાળી, એવું નથી કરવું. હવે વિસાવદરવાળી નહીં ભૂલી જાઓ, બોટાદવાળી ભૂલી જાઓ, હવે દિલ્હીવાળી કરો. જે 2020માં ને 21માં જે દિલ્હીવાળી કરી હતી ને, હવે એવું કરો તો જ આ ભાજપની સરકારને ખબર પડશે. ખેડૂતોના મસીહા જે આપણા રાજુભાઈ કરપડા છે, પ્રવીણભાઈ રામ છે, ઘણા બધા ખેડૂત આગેવાનો હોય. ખેડૂતના દીકરાને કેટલાને 85-90 જણાને જેલમાં ધકેલી દીધા છે, એમની કોઈ દિવાળી નહીં બગડી હોય. એટલે મિત્રો, બોટાદવાળી ભૂલી જાઓ, વિસાવદરવાળી ભૂલી જાઓ, અને હું તો કહું દિલ્હીવાળી કરો, કારણ કે દિલ્હીમાં અમે જ કર્યું છે, અમને ખબર છે. એવી એકતા દેખાડો. અત્યારે ખેડૂતો બધા પોતપોતાના ખેતરમાં જાય છે, અને જે જેલમાં ગયા છે એમના ખેતરની અંદર પણ બધી આડાવડા કામગીરીને બધું કરે છે. તો આપણે એ ખેડૂતોને પણ થોડાક વંદનીય કરવા પડે, કારણ કે એ ખેડૂતો મિત્રો પોતપોતાના ઓલામાં પોતાનું કામ ખેતરમાં પડ્યું હોય, એટલે એમની માંડવી ઉખાડવા. કાલના સમાચાર સાંભળ્યા હતા મેં. કાલે એ લોકો ઘણાએ સેવા કરી, તો આપણે પણ એવો સાહસ દેખાડો તો ખેડૂતોને 5 રૂપિયા 25 રૂપિયા વધારે આવે અને ખેડૂત હિતમાં સારા એવા કામ થાય.